હેલો ઇન્વેસ્ટર્સ, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આરબીઆઈની મોનેટરી પોલિસી હતી એની થોડી ચર્ચા કરીશું અને ત્યાર પછીથી એક સ્ટોક જે ધ્યાનમાં આવ્યો છે એના વિશેની કેટલીક વાત કરીશું. આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ સ્ટોકનું ડિસ્કશન થાય તે કોઈ લેવા વેચવાની સલાહ નથી. લેવા વેચવાનો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરી શકો છો. આ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે. લેવા વેચવાનો નિર્ણય તમે તમારા પોતાના રિસર્ચથી પણ કરી શકો છો. તો આરબીઆઈ પોલિસી આવી ગઈ છે અને ધારણા પ્રમાણે જ કોઈ પણ જાતનો રેટ કટ આપેલો નથી. આરબીઆઈ પોલિસીમાં જે કાંઈ મેઇન મુદ્દા હતા એમાં જીડીપી જે હમણાં ઘટીને આવ્યો છેલ્લે એસ્ટિમેટ કરતાં એની ચર્ચા કરી ગવર્નરે. આવનારા સમયમાં પણ જીડીપીનું એસ્ટિમેટ જે હતું એના કરતાં ઘટાડ્યું છે આવનારા ક્વાર્ટરમાં, એટલે થોડું ઘટીને આવે એટલે ઇકોનોમીમાં થોડી સ્લો ડાઉન કહી શકાય. અને એનું મેઇન કારણ એમણે બે વસ્તુ ખાસ કીધી છે. એક છે મોંઘવારી, જે ઇન્ફ્લેમેશન છે એને કારણે, અને બીજું અત્યારે આમ જોવા જઈએ તો નામ નથી લીધું પણ યુએસ ઇકોનોમીમાં જે કોઈ સેન્કશન્સ લાગે કે એને કારણે ગ્રોથ થોડો ઓછો આવી શકે છે. આ બે કારણો એમણે ખાસ કીધેલા છે. પણ આપણા માટે ટૂંકમાં એક જાણવું એટલું જરૂરી છે કે રેટ કટ અત્યારે આવ્યો નથી, કે જેની અપેક્ષા હતી કે આવે તો બજાર પોઝિટિવ થઈ જાય. તેમ છતાં બજાર કોઈ ખાસ એટલું બધું ઘટેલું તરત તો દેખાતું નથી. એનું રિએક્શન્સ હજી આખા દિવસમાં શું આવે છે જોવાનું રહેશે. પણ લાગતું નથી કે બહુ વધારે બજારમાં આરબીઆઈ પોલિસીને કારણે કોઈ ફેરફાર થઈ શકે. હા, છેલ્લા થોડાક દિવસોથી વધ્યું છે એટલે કદાચ એકાદો નાનો એવો કન્સોલિડેશનનો તબક્કો આવે, થોડું ઘણું કદાચ કરેક્શન આવી શકે ગ્લોબલ સેન્ટિમેન્ટ જોતાં પણ. કારણ કે ગઈકાલે નાસ્ડેક અને એસએનપી તો ખૂબ અપ હતા, પણ ડાઉ જોન્સ છે ઘટેલો હતો. તો આ જ વસ્તુને અને લક્ષીને એક બીજી જાહેરાત કરી છે સીઆરઆર રેટ કટની, જેને કહેવાય કેશ રિઝર્વ રેશિયો. આ બેન્કો માટે છે. બેન્કો પાસે પોતાની જેટલી મૂડી હોય, દાખલા તરીકે બેન્કો પાસે 100 રૂપિયા હોય તો એમાંથી 4%, અત્યાર સુધી 4.5% હતો, એ હવે 4% કર્યો છે. તો એમણે 4% જેટલા 100 રૂપિયામાંથી 4 રૂપિયા એક બાજુ રાખી દેવા પડે. એ પૈસા ન એ કોઈને લોન આપી શકે કે ન એના ઉપર કોઈ પણ જગ્યાએ રોકાણ કરી શકે. એ પૈસા જે છે એ બેન્કે પોતે પોતાના વોલ્ટમાં મૂકી રાખે અથવા સેન્ટ્રલ બેન્કમાં જમા કરાવી દે. તો એ 4.5% હતો, એને બદલે 4% કર્યું છે. આમ 0.5%, પણ એ બેન્ક માટે બહુ મોટી રકમ કહેવાય. એને કારણે બેન્કોના ઘણા બધા પૈસા જે છે બજારમાં આવી શકે છે, એટલે લિક્વિડિટી જે છે વધે છે. કદાચ ઇકોનોમીને થોડું બૂસ્ટઅપ આપવા માટેનું આ એક સ્ટેપ કહી શકાય. અને બેન્કો માટેનું જ આ એક થોડોક સારો સમાચાર છે. તો એને લગતો જ એક સ્ટોક જેની ચર્ચા આજે આપણે કરવાના છીએ એ છે આઈઓબી, ઇન્ડિયન ઓવરસીઝ બેંક. નાની એવી બેંક છે, પ્રમાણમાં નાની એવી બેંક છે. જાહેર ક્ષેત્રની બેંક છે, ગવર્મેન્ટ ઓન્ડ બેંક છે, પ્રાઇવેટ સેક્ટરની નથી. ઘણી જગ્યાએ તમે એની બ્રાન્ચીસ જોઈ હશે અને બહુ જૂની બેંક છે. ભાવ જે કહેવાય શેરનો લગભગ 59 આજુબાજુ ચાલે છે. એનો લો 40 રૂપિયા છે અને હાઈ કંઈક 80 રૂપિયાની ઉપર છે. કંપનીનું આમ જોવા જઈએ તો બેંક માટે આપણે આરઓસી જનરલી જોતા નથી, આરઓઈ કદાચ જોઈએ અથવા આરઓએ જોવાતો હોય છે. અને દેવું પણ આપણે બેંક માટે જનરલી જોતા નથી હોતા, કારણ કે બેંકનું બોરોઈંગ હંમેશા રહેવાનું છે. એમણે પબ્લિક પાસેથી ડિપોઝિટ લીધી હોય, એમના બોરોઈંગ્સમાં આવતું હોય છે, એટલા માટે. હવે આ બેંકની વાત કરવાની પાછળનું કારણ એ છે કે બધી જ આમ જોવા જઈએ તો બેંકો જે છે એ છેલ્લા ઘણા સમયથી ખૂબ સારું એવું ચાલી ગયેલી છે, ખૂબ રન કરેલું છે. જ્યારે આ બેંક એટલી બધી પ્રમાણમાં નથી ચાલી. એનું કારણ પણ એ છે કે એક સમયે બેંક જે છે એના ઉપરનું એનપીએ ખૂબ જ વધારે હતો. નોન પરફોર્મિંગ એસેટ જે કહેવાય એ. નોન પરફોર્મિંગ એસેટ એટલે આમ જોવા જઈએ તો બેંકે જે પૈસા ભૂલી જવાના છે, કે જે લોનમાંથી હવે પાછા નથી આવવાના, એમાં નેટ એનપીએ અને ગ્રોસ એનપીએ બંને રહેતા હોય છે. તો એ બંને જ આ બેંકનો ખૂબ હાઈ હતો. છેલ્લા 2021થી તમે જોશો તો 10% જેવો એનો જે કંઈ ગ્રોસ નેટ એનપીએ હતો. અને ત્યાર પછીથી ધીમે ધીમે બેંકનું પરફોર્મન્સ સુધરતું જાય છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષમાં બેંકનું પ્રોફિટેબિલિટી પણ સારી એવી છે અને એનપીએ જે છે ઘટતો જાય છે. 3 કે 4 વર્ષની અંદર એનપીએ 10%થી ઘટીને 2-2.5%ની આજુબાજુમાં આવ્યો છે. અને ગ્રોસ એનપીએ જે લગભગ 2.5% હતો 3-4 વર્ષ પહેલાં, એ ઘટીને અત્યારે
0.5% જેટલો આવ્યો છે. કંપનીની રિટર્ન ઓફ ઇક્વિટી 9-10%ની આજુબાજુમાં છે. રિટર્ન ઓફ એસેટ્સ જે છે એ પણ પોઝિટિવ છે. કેશ ફ્લો જે છે એ બેન્કો મોસ્ટલી તો પોઝિટિવ ન હોય તો જ વધારે સારું, કારણ કે બેંક કેશ એક બાજુ મૂકી રાખે તો એમના માટે તો એ બિઝનેસ ગયો કહેવાય. એટલે કેશ ફ્લો આપણે બેન્કોમાં એટલો બધો ધ્યાનમાં લેતા નથી. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ પણ ઓછું છે. અને બીજી એક વસ્તુ જે કહેવાય કે પ્રાઇસ ટુ બુક વેલ્યુ પ્રમાણે એની પ્રાઇસ ગણીએ તો લગભગ 3.60 3.6 જેવી થાય છે. આજે સારી બેન્કો જે કહેવાય SBI છે, HDFC છે, પ્રાઇવેટ ને પબ્લિક, એ બધા પણ લગભગ 2ની બુકથી આપણને મળતા હોય છે. એટલે બુક વેલ્યુ પ્રમાણે થોડો મોંઘો કહેવાય, પણ જો પરફોર્મન્સ આ જ રીતે સુધરતું રહે, પ્રોફિટેબિલિટી જળવાઈ રહે, બેંકનું વર્કિંગ સુધરતું જાય છે અને આ બધા ફેરફારો આમને આમ રહેશે તો પ્રાઇસ ટુ બુક પણ નીચે આવી જશે. પીઈ જે છે એ આપણે જોતા નથી, પણ છતાં પીઈ થોડો હાયર સાઈડ ઉપર છે, કારણ કે હમણાંથી જ છેલ્લા થોડાક વર્ષોથી જ બેંકની પ્રોફિટેબિલિટી આવી છે. લગભગ 32થી 36ની આજુબાજુમાં બેંકનો પીઈ જોવા મળે છે, જ્યારે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો પીઈ પણ 10-11% જેવો છે. એટલે થોડું ઘણું રિસ્કી બેટ કહી શકાય, પણ તેમ છતાંય તે સ્ટોકમાં ઉપર વધવાની જગ્યા જે છે મને વધારે દેખાય છે. અને જે કહેવાય કે કરેક્શનના ચાન્સીસ જે છે એ પ્રમાણમાં ઓછા છે. એવા લેવલથી સ્ટોક અત્યારે અવેલેબલ છે. બેંકની બ્રાન્ચીસ પણ હમણાં બધી જગ્યાએ ખૂબ છે, એક્સપાન્શનના પણ પ્લાન છે. બેંકનો કોલ જે છે એનો ડિટેલ સ્ટડી હજી વધારે નથી કરી શક્યો, પણ ઓવરવ્યૂ ખાલી જોયો છે એ પ્રમાણે ડિજિટલાઇઝેશન ઉપર બેંક ઘણું ધ્યાન આપે છે અને બીજા 1-2 સેગમેન્ટમાં પણ એન્ટર કરવા માટેની તૈયારી કરી રહી છે. તો બેન્કિંગ સેક્ટરનો આમ જોવા જઈએ તો આ મેં પહેલો વહેલો રેકમેન્ડ કરેલો સ્ટોક કહી શકાય. બેન્કિંગ સેક્ટર પ્રમાણમાં હું માનું ત્યાં સુધી એ ડિફેન્સિવ સેક્ટર છે કે જેમાં વળતર તમને 10-15-12% જેવું મળી શકે. કોઈ હાઈફાઈ ગ્રોથ જે કહેવાય એ બેન્કિંગમાં નથી મળતું. સામે સેફ્ટી પણ જો કે છે, અને જે લોકોને FDની આજુબાજુનું રિટર્ન જોતું હોય એમના માટે તો સારું જ કહી શકાય. 12-15% વાર્ષિક કહેવાય, એટલે કમ્પાઉન્ડિંગ કરો તો તમને ઘણું સારું વળતર દેખાય. તો આ પહેલો વહેલો બેન્કિંગ સ્ટોક આપણે ડિસ્કસ કર્યો છે. બીજો એક સ્ટોક જે આપણે દિવાળી પીક તરીકે પણ ડિસ્કસ કરેલો, CDSL, ખૂબ સરસ રિટર્ન આપ્યું છે છેલ્લા અઠવાડિયાથી અને ખૂબ સરસ ચાલે છે. તો જેટલા લોકો પણ હોલ્ડ કરતા હશે એમને પ્રોફિટ પોર્ટફોલિયોમાં સારો એવો દેખાતો હશે. જો કોઈએ હોલ્ડ કરી રાખ્યો હોય તો અત્યારના સમયે પણ પર્સનલી મારો વિચાર એવો છે કે અત્યારે પણ સેલ કરવાનો સમય નથી, કારણ કે NSDLનો IPO લગભગ એનાઉન્સમેન્ટના આરે જ છે, ટૂંક સમયમાં જ છે. એને કારણે પણ CDSLની વેલ્યુએશન્સમાં કરેક્શન આવે, વધારો થાય એવું મને પોતાને લાગે છે. મારી પોતાની પ્રાઇસ, એના માટેનો ટાર્ગેટ પ્રાઇસ ટૂંક સમયની જે છે લગભગ 2021ની આજુબાજુની ગણી શકાય. અને જો કરેક્શન્સમાં અત્યારે 1800 ઉપર જે 1600 કે 1500ની આજુબાજુ આવે તો ત્યાં એને વધારે ભેગા કરી શકાય. બાકીના સ્ટોકમાં કોઈ ખાસ વધારે કોઈ ફેરફારો જોવા નથી મળતા, તો બાકીના બધામાં જે છે એ જ સ્ટેટસ જાળવી રાખવાનું છે. શનિવારે બપોરે અથવા તો રવિવાર સુધીમાં એક સરસ મજાનો કન્ઝ્યુમર પ્રોડક્ટ ધરાવતો સ્ટોક જેનો સ્ટડી કરું છું અત્યારે, જેની પ્રોડક્ટ તમે વાપરી પણ હશે, ખૂબ જાણીતી પ્રોડક્ટ છે, એવી કંપનીનો આપણે ડિટેલ્સની ચર્ચા કરીશું. દરેક મિત્રોને કોમેન્ટ માટે વિનંતી છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા માટેની અપીલ છે. જય હિન્દ.